શ્રી વન વિદ્યાલય આંબાબારી। હું ચૌધરી મુકેશભાઈ, ધોરણ 11, વિષય મનોવિજ્ઞાન, પાર્ટ 2। વિદ્યાર્થી મિત્રો, પહેલા વિડીયોની અંદર આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપ અને મનોવિજ્ઞાનની લાક્ષણિકતાઓ વિશે જોઈ। હવે આ પાર્ટ 2 ની એટલે કે બીજા વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે મનોવિજ્ઞાનના ધ્યેય એટલે કે એમ્સ ઓફ સાયકોલોજી। એમ્સ એટલે કે ધ્યેય, ટાર્ગેટ। મનોવિજ્ઞાનનો ટાર્ગેટ શું છે, મનોવિજ્ઞાનનો ધ્યેય શું છે, તો એની અંદર કેટલા ધ્યેયો છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ જોઈશું એની અંદર 4 જેટલા ધ્યેયો છે। એમાં પહેલો ધ્યેય છે વર્ણન, બીજો છે સ્પષ્ટીકરણ, ત્રીજો છે આગાહી અને ચોથો નિયંત્રણ। તો આ 4 જે ધ્યેયો છે એ 4 ધ્યેયોને આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરીશું ઉદાહરણ સાથે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જે છે વર્ણન यानी कि डिस्क्रिप्शन, કે કોઈ પણ વસ્તુનું આપણે વસ્તુ પદાર્થ કે વ્યક્તિનું આપણે વર્ણન કરીએ તો આપણને તરત ખ્યાલ આવે કે નહીં આ વસ્તુ હોઈ શકે। વર્ણન વગર શક્ય નથી કે આપણે એ વસ્તુને ઓળખી શકીએ। તો વર્ણનની અંદર મનોવિજ્ઞાન શું કહે છે કે મનોવિજ્ઞાનનો ધ્યેય માનવ વર્તનનું વર્ણન કરવાનું છે। મનોવિજ્ઞાનનો જે ધ્યેય એટલે કે એમ જે છે એ માત્ર ને માત્ર માનવ વર્તનનું વર્ણન કરવાનું છે એમ કે છે। મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ માનવ વર્તન છે, કારણ કે મનોવિજ્ઞાનનું જે વિષય વસ્તુ જે છે એ વિષય વસ્તુ જ માનવ વર્તનને ધ્યાનમાં રાખીને એનો અભ્યાસ કરવો હોય છે। આથી માનવ વર્તન કેવું છે, મનુષ્યનું વર્તન કેવું છે, એ શારીરિક કેવું છે, માનસિક કેવું છે, એ બાહ્ય છે કે આંતરિક છે, એને જોઈ શકાય કે એને ન જોઈ શકાય, તેના પરિણામે કેવા પરિવર્તનો આવે છે અને એને પરિણામે એની અંદર કેવા દિવસોને દિવસો પરિણામો આવતા જાય છે। તો એ થઈ વર્ણનની વાત, એ થઈ વર્તનની વાત કે મનુષ્યનું વર્તન એ વર્ણન ઉપર આધારિત છે। બીજો મુદ્દો છે સ્પષ્ટીકરણ, યાની કે ચોખવટ। આપણે સ્પષ્ટીકરણ એટલે ચોખવટ કહીએ તો કે અભ્યાસ પછીના વર્ણન પછીનું બીજું ધ્યેય સ્પષ્ટીકરણનું છે કે મનોવિજ્ઞાનનો જે અભ્યાસ વસ્તુ જે છે ત્યાર પછીનો બીજો નેક્સ્ટ જે સ્ટેપ જે છે એ સ્પષ્ટીકરણનું છે કે સ્પષ્ટતા એ કરવા માંગે છે। સ્પષ્ટીકરણ એટલે શું, તો કે સ્પષ્ટીકરણ એટલે બનાવ કે ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બનાવ, કોઈ પણ ઘટના કે કોઈ પણ પરિસ્થિતિ શેને કારણે ઉદ્ભવે છે એની એક સ્પષ્ટતા કરવા માંગે છે, એની સ્પષ્ટીકરણ કરવા માંગે છે। પછી તેના કારણોની સ્પષ્ટતા અને કોઈ ઘટના કે બનાવ ઉદ્ભવ્યો હોય તો તેના કારણોની સ્પષ્ટતા કરવા માંગે કે આમ કેમ થયું। મનોવિજ્ઞાન માનવ વર્તનની પાછળના કારણોને શોધી માનવ વર્તન કેમ થાય છે તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે। હવે મનોવિજ્ઞાન જે છે એ મનોવિજ્ઞાન માનવ વર્તનની પાછળના કારણોને શોધવાનો પ્રયાસ કરે છે કે માનવ વર્તન આમ કેમ થયું, ઓકે, તેની સ્પષ્ટતા કરવાનો એ પ્રયાસ કરે છે। એટલે કે સ્પષ્ટીકરણનો પ્રયત્ન એ જાતે કરે છે કે કોઈ પણ મેટરની અંદર કે કોઈ માણસની અંદર અચાનક ચેન્જીસ આવી જાય તો એના પાછળનું રીઝન કે કેમ આની અંદર આટલું બધું પરિવર્તન આવ્યું, કયા કારણને લઈને એ મનોવિજ્ઞાન સ્પષ્ટીકરણ કરવા માંગે છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ડરે છે, ધારો કે અમુક આપણે જોઈએ છે સમાજની અંદર અથવા તો તમારામાંથી અથવા આપણામાંથી પણ ઘણા બધા હોઈ શકે કે અમુક પરિસ્થિતિની અંદર આપણને બીક લાગે। ધારો કે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, આકાશની અંદર ગાજવીજ થાય, વીજળીના કડાકા ભડાકા થતા હોય તો અમુક વ્યક્તિ ડરી જાય છે, ડરીને બહાર પણ રહેતો નથી અને ઘરમાં ભરાઈ જાય છે। તો એનું ડરવા પાછળનું કારણ શું છે, બરાબર, એ પણ આપણે સમજી શકીએ। અથવા તો ઘણી વખત એવું થાય છે કે મનોવિજ્ઞાનમાં બાળ વિષયની પદ્ધતિ, બરાબર, કે મનોવિજ્ઞાનની અંદર કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ડરે છે, મનોવિજ્ઞાન તેની પાછળના કારણ શોધી તેનું સ્પષ્ટીકરણ કરે છે, બરાબર। તો એ જે મેં ઉદાહરણ આપ્યું તો ઘણા બધા એવા ઉદાહરણો છે, અમુક વસ્તુથી અમુકને વ્યક્તિને ડર લાગતો હોય છે, ઓકે। આપણે ઘણી વખત રાત્રે જતા હોઈએ તો રાત્રે પણ ઘણી વખત પાંદડા ખખડવાનો અવાજ થાય અને આપણે ડરી જતા હોઈએ, તો એ ડરનું કારણ શું છે, ડરનું રીઝન શું છે, તો એની પાછળ એ સ્પષ્ટીકરણ કરવા માંગે છે, ઓકે। ત્યાર પછી ત્રીજો મુદ્દો છે આગાહી। તો કે આગાહી કે ભવિષ્ય કથન એટલે કોઈ પણ વિજ્ઞાનમાં નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વ કલ્પના। હવે આગાહી એટલે આપણે એને ભવિષ્યવાણી પણ કહીએ છીએ। હવે વિજ્ઞાનના નિયમને આધારિત, બરાબર, સમજવા જેવી બાબત છે કે વિજ્ઞાનનો જે નિયમ છે, વિજ્ઞાનમાં નિયમને આધારે કરવામાં આવતી તે જે તે ક્ષેત્રને લગતી પૂર્વ કલ્પના, પૂર્વ ધારણા કે અત્યારે ધારો કે ચોમાસાની ઋતુ છે તો આપણને ઘણી વખત આગાહી કરવામાં આવે કે આટલાથી આટલા તારીખમાં વરસાદ આવશે, ભારેથી અતિ ભારે વરસાદ આવશે, પ્રમાણસર વરસાદ રહેશે, આટલાથી આટલા ઝડપથી પવન ફૂંકાશે, આવી બધી ઘણી બધી આગાહીઓ હવામાન ખાતા દ્વારા આપણને
કરવામાં આવતી હોય છે। દાખલા તરીકે એ ઉદાહરણ આપીએ કે હવામાન શાસ્ત્ર હવામાનનું વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી કે હવામાન શાસ્ત્ર છે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે હવામાન શાસ્ત્ર આપણે જેને કહીએ, બરાબર, એ કોઈ પણ આગાહી કરીને એનાથી અટકી જતું નથી, પરંતુ હવામાન કેવું રહેશે, બરાબર, કે આજનું વાતાવરણ કે આજનું ટેમ્પરેચર કેટલું રહેશે, ધારો કે ઉનાળાની ઋતુ હોય તો કે ટેમ્પરેચર કેટલું રહેશે, તાપમાન કેટલું રહેશે, ઠંડીની ઋતુ હોય તો કે ઠંડી કેટલી રહેશે, બરાબર, કે વરસાદ તો કે વરસાદ કેટલા ઇંચ પડશે, કે વરસાદ કેવો રહેશે, આ બધી આગાહીઓ હવામાન વિભાગ કરતું હોય છે। અને એમ કહેવાય કે દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં બાળ ઉછેરની પદ્ધતિ અને બીજી એક પદ્ધતિ છે બાળ ઉછેરની। એ બાળ ઉછેરની પદ્ધતિમાં ધારો કે કોઈ માતા પિતા પોતાના બાળકને એકદમ ડિસિપ્લિનની અંદર ધારો કે દબાણથી ધારો કે એને સંયમમાં રાખવાનો પ્રયત્ન કરતા હોય તો કદાચ ભવિષ્યમાં બાળક કદાચ ડરામણું થઈ જાય, બરાબર, એને ડર લાગતો થઈ જાય, કેમ કે એ એટલા બધા ડિસિપ્લિનમાં કેટલા બધા શિસ્તમાં કદાચ એનો ઉછેર થયો છે, એને કારણે પણ એવું બની શકે, એ મનોવિજ્ઞાન એવું કહે છે। તો ત્યાર પછી શિક્ષણ અને પ્રેરણા, શિક્ષણમાં પણ એ રીતે હોઈ શકે કે બાળકને કેવું શિક્ષણ મળ્યું છે એના આધારે એનું ભવિષ્ય હોઈ શકે। એ જ રીતે પ્રેરણા અને આવેગ, કે બાળકની અંદર ઘણી વખત પ્રેરણા, બાળકને કેવી પ્રેરણા મળી છે, તો પ્રેરણાના આધારે બાળક આગળ જઈને એનું પોતાનું ભવિષ્ય બનાવી શકે, અથવા તો ઘણી વખત આવેગ વગેરે આવેગની અંદર આવી જઈને બાળક ન કરવાનું કરી દેશે। તો આ પણ એક આની પાછળ પણ એક સાયકોલોજી રીઝન છે, મનોવિજ્ઞાન રીઝન છે, અને આ બધા જે સિદ્ધાંતો છે કે સિદ્ધાંતોને આધારે આપણે આગાહી કરી શકીએ છીએ। ત્યાર પછી ચોથો મુદ્દો છે નિયંત્રણ। નિયંત્રણ એટલે કંટ્રોલ, કે કોઈ પણ બાબતને આપણે કંટ્રોલ કરવી પડે। તો નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોના આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા। એક સરસ મજાની ડેફિનેશન આપી છે, વ્યાખ્યા આપી છે કે નિયંત્રણ એટલે શું, કંટ્રોલ એટલે શું, તો કે કંટ્રોલ એટલે સ્થાપિત થયેલા નિયમોના આધારે, કે અમુક જે નિયમો જે છે એ નિયમો નક્કી થયેલા છે, એ નક્કી થયેલા નિયમોના આધારે મનુષ્યની મુશ્કેલીઓ, કે આપણા પર પડતી મુશ્કેલીઓ, ચિંતા, પછી પ્રતિકૂળતા વગેરેને આપણે હલ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ કે શેનાથી આપણી આ મુશ્કેલી દૂર થાય। ધારો કે અત્યારે વરસાદ નથી અને આપણને વરસાદની જરૂર છે ખેતી માટે, તો એના માટે આપણે ચિંતા કરીએ કે કઈ રીતે, ક્યાંથી હું પાણી લાવીશ, કઈ રીતે હું ખેતરની અંદર ભાત રોપી શકીશ, બરાબર। તો આ બધી સમયને અનુરૂપ આપણે ચિંતા, મુશ્કેલીઓ, પ્રતિકૂળતામાંથી પસાર થવાનું હોય છે। દાખલા તરીકે પૂર જેવી પરિસ્થિતિ, કે ધારો કે હવામાન ખાતાની આગાહી કરે અને ધારો કે ભયંકર પૂર આવે, તો પૂર જેવી પરિસ્થિતિમાં, બરાબર, પૂરની સામે કઈ રીતે આપણે બચી શકીએ। ધારો કે અત્યારે તમે જુઓ છો, તાજેતરમાં કદાચ તમે ન્યૂઝમાં જોયું હશે તો આસામની અંદર ભયંકર પૂર છે, તો ત્યાંના લોકોની પરિસ્થિતિ શું, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ત્યાંના લોકોને કઈ રીતે બચાવવાની કામગીરી કરે છે, અને પૂરથી કેટલું ઓછું નુકસાન થાય, બરાબર, એની સરકાર પણ તૈયારીઓ કરે છે કે શક્ય એટલા લોકોને ઝડપથી ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે, બરાબર। તો આ બધી જવાબદારીઓ, બરાબર, એક મનોવૈજ્ઞાનિક રીતે વિચારીને કરવામાં આવતી હોય છે, અને એની પૂર્વધારણા હોય છે કે ધારો કે આટલું ભયંકર પૂર આવે તો એને કઈ રીતે આપણે કંટ્રોલમાં કરી શકીએ। બીજું એક ઉદાહરણ લઈએ તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોરોના જેવી મહામારી, ભયંકર મહામારીની બીમારીમાં આખો વિશ્વ સપડાયેલો છે, તો એના કારણે જ આપણે 90 દિવસનું લોકડાઉન કરવું પડ્યું, બરાબર, કે સમજી લો કે અત્યારે પણ આપણે અમુક સોશિયલ ડિસ્ટન્સ રાખીને ચાલતા હોઈએ, કે આપણે માસ્ક પહેરીને ફરતા હોઈએ, ભીડભાડવાળા એરિયામાં જવાનું આપણે ટાળીએ, જ્યાં કોરોના કે પોઝિટિવ કેસીસ હોય એવા વિસ્તારમાં આપણે જતા નથી, બરાબર, કે એ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે। તો આ બધા સાવચેતીના પગલાઓ છે, અને એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બરાબર, એ શક્ય એટલા પ્રયત્ન કરવાની કોશિશ કરે છે। તો આપણી નિયંત્રણની વાત, કે રોગને વધારેમાં વધારે ન ફેલાય, વાયરસ વધારેમાં વધારે ન ફેલાય, એના માટે સરકાર સતત પગલાં લે છે, સતત એક્શન લે છે। ઓકે, તો એ થઈ નિયંત્રણની વાત। હવે આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને અભિગમ। હવે નવો એક મુદ્દો છે કે આધુનિક વિજ્ઞાન, બરાબર, આધુનિક જે મનોવિજ્ઞાન જે છે એ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો વિકાસ કઈ રીતે થયો, અને એની અંદર અભિગમો કયા કયા છે, તો એની વાત કરીશું કે ઉદ્ભવ અને વિકાસ એટલે કે ઓરિજિન એન્ડ ડેવલપમેન્ટ। ઓરિજિન એટલે ઉદ્ભવ અને ડેવલપમેન્ટ એટલે વિકાસ। તો કે માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયાસો માનવ ઉત્પત્તિ જેટલા જ જૂના છે। વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય કે માનવીના મન અને મનુષ્યની જે ઉત્પત્તિ જે છે એ મનુષ્યની ઉત્પત્તિ અને માનવીનું મન, બરાબર,
એ વર્તનને સમજવા માટેના જે પ્રયાસો છે, બરાબર, એ માનવની ઉત્પત્તિથી જ શરૂ થયા છે, કારણ ત્યાંથી જ મનોવૈજ્ઞાનિકો જે છે એ મનુષ્યને સમજવાનો પ્રયત્ન કરશે. એટલે બહુ જૂનો છે. ટૂંકમાં ભારતમાં અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો જેવા કે ભરત મુનિ, પતંજલિ, ચાણક્ય વગેરે થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે આદિકાળથી આપણે વાત કરીએ તો ઘણા બધા ઋષિમુનિઓ આપણે ત્યાં થઈ ગયા. ભરત મુનિ, ચાણક્ય, પતંજલિ વગેરે વગેરે. અને એ જ રીતે રૂસ અને ગ્રીસની વાત કરીએ તો રૂસ અને ગ્રીસની અંદર પણ પ્લેટો, બરાબર, અને એરિસ્ટોટલ જેવા તત્વજ્ઞાનીઓ થઈ ગયા. આપણે ત્યાં ઋષિમુનિઓ થઈ ગયા, બરાબર, અને ગ્રીસ અને રૂસની અંદર તત્વજ્ઞાનીઓ એટલે કે ફિલોસોફર એટલે કે રૂસ અને જર્મનીની અંદર એરિસ્ટોટલ અને પ્લેટો જેવા તત્વજ્ઞાનીઓ થઈ ગયા. ઈસવીસન 1600માં, બરાબર, કે ઈસવીસન 1600ની અંદર મન અને બુદ્ધિ વિશે આ લોકોએ ચર્ચા કરી કે મન એટલે શું અને બુદ્ધિ એટલે શું. ઓકે, વૂંડ જે છે એ વૂંડ અને તેના સાથીદારોને જાગૃત અનુભવો થયા. વૂંડ અને એના જે સાથીદારો છે એમને જાગૃત અનુભવો થયા અને મનના વિશ્લેષણમાં એ લોકોને રસ ધરાવતા હતા. આ બંને વૂંડ અને એના જે સાથીદારો છે એ મનની અંદર એમને વધારે રસ હતો અને એમાં એ લોકો રુચિ ધરાવતા હતા. વૂંડ એટલા માટે જેમ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વૂંડ એ મનોવિજ્ઞાનના પિતા તરીકે સાબિત થયા. આજે પણ લોકો, બરાબર, વૂંડને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખે છે. અને મનોવિજ્ઞાનના પિતા તરીકે કેમ એ ઓળખાયા? તો કે એમની જે આંતર નિરીક્ષણની જે પદ્ધતિ છે એ આંતર નિરીક્ષણની પદ્ધતિને કારણે એ પોતે એમ કે છે રચનાવાદી અમેરિકન વિજ્ઞાન તરીકે પણ એ ઓળખાયા. બીજા એક વૈજ્ઞાનિક છે મનોવૈજ્ઞાનિક છે વિલિયમ જેમ્સ. કે વિલિયમ જેમ્સના જે અભિગમો જે છે એ અભિગમો એમના કાર્યવાદી અભિગમો છે. એને કારણે એમ કે છે એ 20મી સદીમાં એમ કે છે એ ફેમસ થઈ ગયા. ત્યાર પછી જર્મનીની અંદર, બરાબર, જર્મનીની અંદર ફરી જે રચનાવાદ જે છે એ રચનાવાદની સામે એમ કે છે એક બીજી સમષ્ટિવાદી અભિગમ શરૂ થયો. અને સમષ્ટિવાદી જે અભિગમ છે એને આપણે ઇંગ્લિશમાં ગેસ્ટાલ્ટ સાયકોલોજી તરીકે પણ કહી શકીએ. તો રચનાવાદની સામે એક નવી સમષ્ટિવાદી અભિગમ સામે એનો ઉદ્ભવ થયો કે જેની અંદર કયા કયા મનોવૈજ્ઞાનિકો હતા? તો કે જેની અંદર વર્ધીમર, કોહલર અને કોફકા એ મુખ્ય 3 મનોવૈજ્ઞાનિકો હતા કે જેમણે ગેસ્ટાલ્ટ વાદી જે છે એટલે કે સમષ્ટિવાદી જે અભિગમ છે એને આગળ ધપાવ્યો. તેઓની દલીલ હતી કે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ, હવે ત્રણેય મનોવૈજ્ઞાનિકોની એક જ દલીલ હતી કે જ્યારે આપણે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણે પ્રત્યક્ષીકૃત અનુભવ, પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતાં કંઈક વિશેષ હોય છે. કે જ્યારે પણ આપણે એમ કે છે દુનિયાને જોઈએ છે, વિશ્વને જોઈએ છે, ત્યારે આપણો જે પોતાનો જે અનુભવ છે એ પ્રત્યક્ષીકૃત જે અનુભવ છે એ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતાં કંઈક વિશેષ હોય છે, એટલે કે કંઈક અલગ હોય છે. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એક બીજા શબ્દમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ, બરાબર, આપણે જે અનુભવીએ છીએ અને એ બધું આપણને વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર, બધી જે માહિતી જે છે એ માહિતી આપણને આપણી આસપાસ રહેલા વાતાવરણ કે પર્યાવરણમાંથી પ્રાપ્ત થતી હોય છે. અને એમ કહેવાય છે કે એ માહિતી આપણા કરતાં વધારે હોય છે. કેમ કે ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે દાખલા તરીકે આપણે ફિલ્મ જોઈએ એટલે કે મૂવી જોઈએ ત્યારે ખરેખર તો આપણી નજર જે છે, આપણી નજર સામેથી, બરાબર, સ્થિર ચિત્રોની હારમાળા પસાર થાય છે. કદાચ તમને યાદ હશે કે તમે નાના હતા ત્યારે એક માર્કેટની અંદર નાનો કેમેરો મળતો, બરાબર, તમે કદાચ જોયો હશે, બરાબર, ખબર નહીં. એ કેમેરાની અંદર પટ્ટીઓ આવે, છૂટી છૂટી, કહેવાનો મતલબ કે આખો રોલ આવે, બરાબર. એ રોલને આપણે ફેરવીએ અને આપણી સામેથી, અને એ કેમેરામાં આપણે જોઈએ તો આપણી સામેથી એ ચિત્રો પસાર થતા હોય. જેટલી સ્પીડમાં આપણે એને સ્પીડમાં ફેરવીએ એટલી સ્પીડમાં પેલા ચિત્રો ત્યાંથી પસાર થઈ જતા. તો પિક્ચર જોઈએ ત્યારે પણ એવું જ છે વિદ્યાર્થી મિત્રો કે આપણી નજર સામે સ્થિર ચિત્રો ઝડપથી બદલાતી જતી હારમાળા પસાર થાય છે અને એને કારણે આપણને ચલચિત્ર એટલે કે ફિલ્મ જીવંત લાગે છે. હવે વિકાસ અને ઉદ્ભવની વાત કરીએ તો એની અંદર કે જ્હોન બી વોટસન જે છે એ જ્હોન બી વોટસનના મતે એમ કે છે વિષય વસ્તુ તરીકે એણે મન અને ચેતનાનો એણે વિરોધ કર્યો, જ્હોન બી વોટસને. અને આમ જે રચનાવાદ સામે એક વર્તનવાદ નામનો જે અભિગમ શરૂ થયો એ વોટસન જે છે એ વોટસન શરીર રચના શાસ્ત્રીઓ જેવા કે ઇવાન પાવલોવ, ત્યાર પછી એમના જે કાર્યો જે છે એ કાર્યોમાંથી એ પોતે પ્રભાવિત થયો
અને એના કારણે એમ કે છે ઇવાન પાવલોએ શાસ્ત્રીય અભિસંધાનના જે નિયમો છે એ શાસ્ત્રીય અભિસંધાનના નિયમ ઉપર એની ખૂબ જ ઊંડી અસર હતી એમ કે છે. ત્યાર પછી ત્રીજો એક વૈજ્ઞાનિકનું નામ લઈએ તો ફેમસ છે સિગમન્ડ ફ્રોઇડ. ત્યાર પછી બીજો છે કાર્લ રોજર્સ અને ત્યાર પછી અબ્રાહમ મેસ્લો. આ બધા જે છે માનવવાદીઓએ માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા, એની આંતરિક સંભાવના, બરાબર, વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા ઉપર એ લોકોએ ભાર મૂક્યો. આખરે 20મી સદીની આપણે વાત કરીએ, 21મી સદી પહેલાની 20મી સદી, તો કે 20મી સદીના ઉત્તરાર્ધમાં બૌદ્ધાત્મક અભિગમ તરીકે પણ એક નવો સિદ્ધાંત એમણે વિકસાવ્યો, જે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છે તે બાબત ઉપર પ્રકાશ પાડે છે. એમ કહેવાય છે કે આપણું મન જે છે એ મન કમ્પ્યુટર જેવું છે. કમ્પ્યુટર સાથે આપણે આપણા મનને સરખાવી શકીએ, એટલા માટે કે આપણા મનની અંદર પણ આપણે વસ્તુને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, બરાબર, વસ્તુનો સંગ્રહ કરી શકીએ છીએ, બરાબર, પછી એના ઉપર પ્રોસેસ કરી શકીએ છીએ, બરાબર, એને આપણે બદલી શકીએ છીએ, બરાબર, એનો સંગ્રહ કરી શકીએ છીએ મનની અંદર, બરાબર, અને પછી જરૂર પડે આપણે એને બહાર કાઢીએ છીએ. તો કમ્પ્યુટર પણ એવું જ છે વિદ્યાર્થી મિત્રો કે કમ્પ્યુટરની અંદર આપણે ઇનપુટ કરીએ, બરાબર, કોઈ પણ વસ્તુ એની અંદર નાખીએ, કોઈ પણ ડિટેલ્સ એની અંદર નાખીએ, બરાબર, ત્યાર પછી એ એની માહિતીને સ્વીકારે, એ એની પ્રક્રિયા કરે, બરાબર, એ એને બદલી શકે અને ત્યાર પછી એનો સંગ્રહ પણ કરી શકે અને ત્યાર પછી પોતે બહાર પણ પાડી શકે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ઉદ્ભવ અને વિકાસની વાત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા વિડીયોની અંદર મનોવિજ્ઞાનનું સ્વરૂપ, એના લક્ષણોની ચર્ચા કરી. હવે બીજા વિડીયોની અંદર આપણે જોયું મનોવિજ્ઞાનના ધ્યેયો, આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને અભિગમો. તો આ ચાર જે મુદ્દાઓ છે, આ ચાર મુદ્દાને આધારે, ચાર ટોપિકને આધારે હું તમને હોમવર્ક આપીશ. નીચે કેટલાક પ્રશ્નો લખ્યા છે, એ પ્રશ્નો પર બરાબર ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો, અને પ્રશ્નો તમારે બરાબર સમજીને વોટ્સઅપના માધ્યમથી નોટમાં લખીને તારીખ સાથે, નામ સાથે તમારે વોટ્સઅપ ગ્રુપમાં સેન્ડ કરવાના રહેશે. તો પહેલો પ્રશ્ન જોજો, પ્રશ્ન નંબર 1, મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. બરાબર, પ્રથમ વિડીયોની અંદર આપણે સ્વરૂપની ચર્ચા કરી, તો એ પ્રશ્ન તમારે સવિસ્તાર સમજાવવાનો રહેશે કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ એટલે શું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો. કે આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ એટલે વિદ્યાર્થી મિત્રો અત્યારે જસ્ટ આપણે જે પ્રશ્નની ચર્ચા કરી એ પ્રશ્ન, એ પણ તમારે સવિસ્તાર સમજાવવાનો રહેશે. ત્યાર પછી નંબર 3, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, સમજાવો. કે આ પહેલાનો જે વિડીયો હતો, અગાઉનો વિડીયો નંબર 1 એટલે કે પાર્ટ નંબર 1, એની અંદર આનો મુદ્દો છે કે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, એને પણ સમજાવવાનું છે ટૂંકનોંધની દ્રષ્ટિએ. અને ચોથો સવાલ છે મનોવિજ્ઞાનના ધ્યેયો. મનોવિજ્ઞાનના ધ્યેયો કયા કયા કે જે અત્યારે આપણે જસ્ટ જોયા, વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. તો આ ચાર પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો જે તે દિવસે, બરાબર, તમારે કમ્પ્લીટ કરીને, હોમવર્ક કરીને, બરાબર, ઇન ટાઈમની અંદર જે તે તારીખ સાથે, બરાબર, વોટ્સઅપના માધ્યમથી ગ્રુપમાં મૂકવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.